તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર ધમકી મળી છે। કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સવારે 4 ને 7 વાગે કોર્ટને આ મેલ મળ્યો। લંચ બ્રેક સમયે બ્લાસ્ટ થવાનો મેલમાં ઉલ્લેખ હતો। ત્યારે કોર્ટને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ હાલ સ્થળ પર પહોંચ્યું છે। 4 વાગે કોર્ટને આ મેલ મળ્યો છે કે લંચ બ્રેક સમયે બ્લાસ્ટ થવાનો આ મેલ મળ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાનો આ મેલ મળ્યો છે। ત્યારે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે। ગ્રામ્ય કોર્ટને પણ ફરી એકવાર ધમકી મળી છે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાલ અનેક સવાલ થઈ રહ્યા છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે। તપાસ થઈ રહી છે। પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। 4 વાગ્યે કોર્ટને મેલ મળ્યો હતો। લંચ બ્રેક સમયે બ્લાસ્ટ થવાનો મેલમાં ઉલ્લેખ પણ હતો। ત્યારે આ પહેલીવાર નથી, અગાઉ પણ આવી રીતે મેલ મળી ચૂક્યા છે। ત્યારે સવારે 4 વાગે કોર્ટને આ મેલ મળ્યો છે અને આપ જુઓ કે અલગ અલગ જગ્યાએ ન માત્ર અમદાવાદ, અલગ અલગ વલસાડ સહિત અનેક જગ્યાએ આ રીતે ધમકી ભર્યા મેલ મળ્યા છે। સ્થળ પરથી સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, શું હાલ કઈ તપાસમાં સામે આવ્યું છે? કેવી તપાસ હાથ ધરવામાં આવ્યું? કારણ કે આ કઈ પહેલી વાર નથી, અનેક વાર આવી રીતે મેલ મળી ચૂક્યા છે અને આજે પણ 2 થી 3 જગ્યાએ આવા મેલ મળ્યા છે। મિત્તલ, જો સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ફરી એક વખત જે છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જે છે 15 દિવસ પહેલાં પણ આ ગ્રામ્ય કોર્ટને પણ આવા પ્રકારનો ઈમેલ મળેલો હતો। ત્યારે ફરી એક વખત જે છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને જે નવરંગપુરા સ્થાયી છે આ કોર્ટ અત્યારે તેને મેલ મળેલો છે। સવારે 4 અને 7 વાગે જે છે આ મેલ મળેલો છે અને મેલ મળતા બાદ એમાં નોંધેલું છે કે લંચ ટાઈમની અંદર જે છે એ 19 RDX IED જેવી વસ્તુથી બ્લાસ્ટ કરશે। આ મેલ મળતાની સાથે તે જે કોર્ટના રજિસ્ટ્રાર જે છે એણે નવરંગપુરા પોલીસને જાણ કરી। નવરંગપુરા પોલીસ સહિત SOG અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો જે છે અત્યારે ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ સહિતની એના દ્વારા અત્યારે આખા કોર્ટના પરિસરમાં અત્યારે તપાસ ચાલુ કરી દેવામાં છે। કોર્ટની કાર્યવાહી ચાલુ છે હજી, કારણ કે વારંવાર આવા જે છે ઈમેલ આવી રહ્યા છે અને ઈમેલ બાદ જે છે એ પોલીસ કાર્યવાહી કરતી હોય છે। પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે મિત્તલ કે અનેક વખત આવા પ્રકારના ઈમેલ મળવા છતાં હજી સુધી પોલીસના હાથે કોઈ પણ વસ્તુ લાગી નથી। જે સાયબર ક્રાઇમ જે છે એ ગુજરાતનું સાયબર ક્રાઇમ હોય, અમદાવાદનું સાયબર ક્રાઇમ હોય કે વડોદરાનું સાયબર ક્રાઇમ હોય, જે પ્રમાણે સક્ષમ છે તો પણ હજી સુધી કોઈ પણ એક નાની એવી લિંક પણ હજી સુધી શોધી શકાય નથી કે આ મેલ ક્યાંથી આવે છે, મોકલનાર કોણ છે, એના પાછળનો આશય શું છે। મિત્તલ, બિલકુલ આપ જોડાયેલા રહેશો। ત્યારે આપ જુઓ કે હાલ કોઈ કડી એવી મળી નથી, પણ તપાસ અત્યારે થઈ રહી છે। ડોગ સ્કોડની ટીમ પણ હાલ સ્થળ પર છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। કોર્ટ પરિસરને ખાલી કરાવાયું છે અને દરેક ખૂણે તપાસ થઈ રહી છે, કારણ કે અગાઉ પણ આ રીતનો મેલ મળી ચૂક્યો છે।